હાલો આપણે આલુ બટાકા ટમેટાના પરાઠા બનાવવાના છે. તો એના માટે આપણે બટાકાને ધોઈ લીધા છે, 2-3 પાણીથી ધોઈ લીધા છે. તો આપણે એમાં એડ કરીશું. આપણે એમાં બે ડુંગળી કાપી છે મોટી મોટી, તો 2 ડુંગળી નાખીશું. આપણે એને બંધ કરી દઈશું. બટાકા ડુંગળી અને ટમેટાની પેસ્ટ કરવાની છે. તો આપણે હવે બટાકાની પેસ્ટ પહેલાં કરી નાખીએ. આપણી પેસ્ટ સરસ તૈયાર છે. તો આપણે એક બાઉલમાં કાઢી લઈશું. આપણે એમાં ટમેટા નાખીશું. આપણે લીલા ધાણા એડ કરીશું. આપણે 2 મરચાં એડ કરવાના છે. લીલા મરચાં 2 નાખવાના છે. આપણે મિક્સરને બંધ કરી દઈશું. બાઉલમાં એડ કરી દઈશું. આપણી પેસ્ટ સરસ તૈયાર છે. આપણી પેસ્ટ સરસ તૈયાર છે. ટમેટા, ડુંગળી અને બટાકાની એને આપણે ચાળી દઈશું. આપણી પેસ્ટ સરસ તૈયાર છે. આપણે 2 કપ લોટને ચાળી લીધો છે. લોટ લીધો છે આપણે ઘઉંનો. તો આપણે એની અંદર એડ કરી દઈશું. આપણે લીલા ધાણા એડ કરીશું. આપણે એમાં હિંગ નાખીશું, ધાણા જીરું નાખીશું, અડધી ચમચી આખું જીરું નાખીશું, લાલ મરચું નાખીશું. આપણે એમાં હળદર એડ કરીશું, અડધી ચમચી. આપણે સ્વાદ પ્રમાણે ખાંડ નાખીશું. આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. આપણે સરસ એને હલાવી દઈશું. આપણે એને હલાવવાનું છે, ગાંઠો નથી પડવા દેવાની. એમનેમ સરસ એનો મસ્ત એનો બેસન કરી દેવાનું. ગાંઠો ન પડવી જોઈએ એવી રીતના સેટ કરવાનું. આપણે આલુ ટમેટા પરાઠા બનાવવાના છે. એકદમ સરસ આપણે નરમ કરી દેવાના છે. આપણે એમાં ધીમે ધીમે પાણી એડ કરવાનું છે. એકદમ શીકણું ને એકદમ મિક્સ કરી દેવાનું છે. આ બેસન એકદમ બનાવવાનું છે સરસ. આપણે એકદમ નોનસ્ટિક લોટી લેવાની છે. આપણે ગેસને સાફ કર્યો છે. આપણે લોટી ગરમ સરસ થઈ ગઈ છે. તો આપણે એમાં ઘી એડ કરીશું. ઘી નાખીને આપણે સરસ બેસનને એડ કરવાનું. ધીરે ધીરે આપણે મોટો કરી દેવાનો. આપણે એકદમ સરસ તૈયાર થઈ ગયું. આપણે એને સરસ ધીમે ધીમે પલટાવી લઈશું. આપણે એને સરસ પલટાવી લઈશું. એકદમ મસ્ત ટેસ્ટી ચટાકાદાર આપણે આલુ ડુંગળી મરચાંની આપણે પરોઠા બનાવ્યા છે. આપણે ઉપર ઘી લગાવીશું. ઘી લગાવીને આપણે ફરીને પલટાવી લઈશું. એકદમ સરસ નરમ અને મસ્ત આપણે પરોઠા બને છે. આપણે સરસ પલટાવી લઈશું. એકદમ પોચા રૂ જેવા બને છે. આપણો પરોઠો સરસ તૈયાર થઈ જશે. તો આપણે એને બહાર કાઢી લઈશું. આપણે બટાકા ડુંગળી અને ટમેટા પરોઠા આપણે સરસ તૈયાર છે. તો આપણે એના લસ્સો પરોઠા બનાવ્યા છે. તો લસ્સા પરોઠા તૈયાર થઈ ગયા છે. તો હાલો ખાવા. આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.